સાવરકુંડલાના મહુવા રોડ પર માર્ગ નિર્માણ કાર્યને કારણે ઉડતી ધૂળની સમસ્યા સામે કોંગ્રેસે હવે વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસના કાર્યકરોએ રાહદારીઓ અને વાહન ચાલકોને ધૂળથી બચાવવા માટે માસ્કનું વિતરણ કર્યું, પરંતુ કાર્યક્રમમાં માત્ર 5 થી 7 કાર્યકરો જ હાજર રહ્યા। ઓછા પ્રતિસાદ અને નબળી ઉપસ્થિતિને કારણે વિરોધ અસરકારક બની શક્યો નહીં, તો સ્થાનિક લોકોએ માસ્ક ન લેતા કોંગ્રેસ કાર્યકરોએ પોતાના જ કાર્યકરોને માસ્ક પહેરાવવા પડ્યા, જેના કારણે કાર્યક્રમ હાસ્યાસ્પદ બની ગયો। તો નગરપાલિકામાં 5 વર્ષ મૌન રહેલી કોંગ્રેસ હવે અચાનક વિરોધ કરવા આવી હોવાનું કહીને શહેરવાસીઓએ તેને ટીકા કરી। સાવરકુંડલા નગરપાલિકા ભાજપ શાસિત છે। મારું નામ નાસિરભાઈ ચૌહાણ છે, નગરપાલિકાના સદસ્ય છું। મારી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અને આખી ટીમ અમારી આજે અમારે એવી ફરજ પડી કે અમે છેલ્લા 1 મહિનાથી પાલિકાના શાસકોને પ્રમુખ હોય, ચીફ ઓફિસર હોય, સેનિટેશન એસઆઈ હોય, સેનિટેશન વિભાગ હોય, આ લોકોને અમે અવારનવાર સાવરકુંડલામાં ઉડતી ધૂળ બાબતે રજૂઆત કરી હતી અને સાવરકુંડલા શહેરમાંથી સફાઈ કરાવીને ધૂળ ઉપાડવાની અવારનવાર અમારી રજૂઆતોને આ લોકોએ ધ્યાને નથી લીધી। આ પ્રજા આજે તમે જોવો તો ધૂળના કારણે પરેશાન છે। લોકોને મોઢે બાંધી અને સાવરકુંડલાનો મહુવા રોડ હોય, જેસર રોડ હોય, ભુવા રોડ હોય, નાવલી પોલીસ ચોકી હોય, હાથાસણી રોડ હોય, કાપેલ ધાર વિસ્તાર હોય, એટલે આખા શહેરને જાણે બાંધમાં લીધું હોય એમ જ્યાં જોવો ત્યાં ખોદી નાખવાનું, 2 મહિના સુધી કામ પડ્યા રહેવા દેવાના અને ક્યાંયથી આવડો મારી અને સફાઈ કરવામાં આવતી નથી। સેનિટેશન વિભાગ તો જાણે મૃત પાયે પીડ્યો હોય એવી સ્થિતિ સાવરકુંડલા નગરપાલિકાની છે, જેને ધ્યાને લઈને આજે અમે એવું નક્કી કર્યું કે આ લોકો ધૂળ તો નહીં ઉપાડે, પણ લોકોનું સ્વાસ્થ્ય બચાવવા માટે આપણે કંઈક કરવું જોઈએ। માટે અમે 1000 માસ્કનું આજે વિતરણ કરી અને લોકોને માસ્ક પહેરાવી અને એનું સ્વાસ્થ્ય બચે, લોકો બીમાર ન પડે, લોકોને ટીબી ન થાય, એટલા માટે આજે અમારી પૂરી ટીમે શહેર આખાની અંદર માસ્કનું વિતરણ કર્યું છે અને માસ્ક વિતરણ કરી અને લોકોને સાવચેત કર્યા છે કે આ ઉડતી ધૂળના કારણે આ ભાજપના સત્તાધીશો કે ભાજપવાળા તમને બચાવી નહીં કે કારણ વગરના પૈસા તમારા હોસ્પિટલમાં જાય અને તમારું સ્વાસ્થ્ય બગડશે। એટલે માસ્ક પહેરો અને જાતે જ આપણે આપણું જીવન બચાવો, આ સાર્થક કરવા માટે અમે એક માસ્કનું વિતરણ કરી અને નવતર પ્રયોગ કર્યો છે।